જય મહાદેવ, જય માં ભગવતી। આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા। તો આ ઓખાહરણની કથા 3 દિવસ કરવાનું વિધાન છે। આ કથા સાંભળવાથી મનુષ્યને તાવ, તરિયો, રોગ, એકાંતરિયો, ભૂત બાધા, અનેક વ્યાધિમાંથી મુક્તિ મળે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે કડવું 1 થી 31મું સાંભળીશું। તો મિત્રો, આવો સાંભળીએ ઓખાહરણની કથા। તો સૌ પ્રથમ આપણે ગણેશજીને પ્રાર્થના કરીશું। એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરી પુત્ર ગણેશ। પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકર દેવ। નવખંડમાં જેની સ્થાપના કરે જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર। આયુષ્ય ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકા હાર। ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂંજે ગણપતિ રાય। મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા। બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। હવે સાંભળીશું કડવું 1। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી। સુર નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો, મુખ રસના એક સહસ્ત્ર ફેણા। શેષનાગને માં તોય ન પામ્યો ભેદ। ઝુંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જળમુઠ હતા, માં તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી શરણે લાગુ માં, આદ્ય શક્તિ જાણી। અમને સહાય કરવાનું તું સમર્થ નગર કોટીની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા। બીજી શોભાશી મુખે કહે રસના, બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી, વાણવટીમાં તું માય। ભેડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। મા સેવકની જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય। શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગના ઝણકાર। સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો, અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી। સેવક જન શિર નમાય, તું બ્રહ્માણી, તું રુદ્રાણી। તું દેવાધિદેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ। કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। હવે સાંભળીશું કડવું 2। હું તો પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ કલેવર તણા રે। દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાંતર્યો, ન ચડે તેની કાય। ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો શુકદેવજી, ઓખાનો મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી ને 9 સુધી કહ્યા મને 9 સ્કંધ। હવે 10મની કહી કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ। પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકા, પરણ્યા છે બહુ રાણી। 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટકરી પટ્ટ રાણી। તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન। પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ, કર્મકથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન। મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલા શ્રી ભગવંત। પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન। બળી તણો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન। અહો ગુરુજી કહો તપ મહિમાય। શુક્રવાણીએ બોલ્યા, તું સાંભળને જગરાય। 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન। મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન। હવે સાંભળીશું કડવું 3। રાય તપ કરવાને જાય છે, તો આવ્યો મધુવન। માય રે કીધું રાયે, નિર્મળ જળે સ્નાન રે। ધર્યું શિવજી કેરું ધ્યાન રે।
રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવંત સમૂહ થયું રે, મહાતપીએ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે. કોણ કહે જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્રી ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી, મારી વાત સુણો શૂર પાણી, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ, ભેદ ભસ્મા ગદનો લહ્યો રે વરદાન, પામીને પૂંઠળ થયો વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શિખામણ દીજે રે ભોળા, રૂડું ગમે તે કીજે રે. વળતા રે બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાની એ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાણું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એકોકી એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. હવે સાંભળીશું કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પક્ષી તે લાગ્યા બહિવાય, કંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા તે સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કુંભાર નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવાન. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેવી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠ્યા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વાળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જો તું ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે સાંભળીએ કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય. શંકર જઈને ચરણે નમ્યા અહો ઓહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો તુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આજે તું તજરે. હવે સાંભળીએ કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા તું, હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન.
અહો શિવજી કહો જન મારો કેમ જાય મારે, નથી એકે બાળક તો કહો વેલેશી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય, ઉમિયાજીના હવાને બેઠા વિચાર્યું મન માય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોણ, બાળક બાણે મેલ્યું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. શેથો ટેલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાપતી રમતા નાના નાના પ્રાત, કંઠું પડો નાડા છડી તો આપીએ લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે, ઘર સાચવાને બાળકો બે પ્રગટ્યા તેહરે. હવે સાંભળીશું કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નપટ કુંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આંડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વી જો ભૂપ. વચન આપ્યું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગરડા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડ્ડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદ ચોથને દાડે પુત્ર મર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશજી ચોથનું વ્રત. તે તો મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બાણે તે નાસી ગઈ ઘરમાય. વલણ કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજે બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. હવે સાંભળીશું કડવું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે શાને માર્યો તન હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેમ માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ.
પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શા ભૂંડો દિન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય. જે ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવ બોલ્યા સુણો વાત હે સખી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. હવે સાંભળીશું કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનો ઉદય વિના કુંભ, એ બે વસ્તુ કશા ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લ્યો ગુણ વીણશે ભાર. હવે સાંભળીશું કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, ક્યાં ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. હવે સાંભળીશું કડવું 11મું. ઓખા કહે ઉમિયાએ સાદ કર્યો બેચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજે લૂણે ખોયે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે છે શાપ દીધો તો કેમ મિથ્યા જાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રમાં મીનારકમાં બાઈ તાહરો રે મહેમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેખ, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુંજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું છું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. હવે સાંભળીશું કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાળ. બાણાસુરને રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને રાય બાણાસુર વળતો વંદે, મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાણાસુરને ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળી એ રાય તમે ઊંચ અમે નીચ છીએ, મુખ કેમ દેખાડાય. બાણાસુરને ત્યારે બાણાસુર વળતો વંદે, સાંભળ રે ચાંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહેતર મારું ઠાર. બાણાસુરને ત્યારે ચાંડાલણી વળતી વદે, સાંભળો તે રાજન, સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુરને પ્રાતકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો રે રાજાન બાણાસુરને. હવે સાંભળીશું કડવું 13મું.
ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલા ચંડાળ તેને કહે નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહે પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહે દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહે પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે જેનું કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહે નહીં તન્યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકીનાર. 10મો ચંડાળ તેને કહે જે કર્મે ચંડાળ. હવે સાંભળીશું કડવું 14મું. બળ્યો બાણાસુર રાય, પુત્ર ભાગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે. પુત્ર વાલો નથી માટે તું વાંજ્યો રહેજે જન્મ 7 રે. હવે સાંભળીશું કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંજ્યો આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયાને જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન ટકતી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય. દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. હવે સાંભળીશું કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી. કહો કેમ પ્રગટ થઈ બેઉ નારજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામશા દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર. પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલ્યું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠ્યા બાણાસુરના તાપથી. ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂંજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન. તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરી શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન. કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધિયા ને રૂંધિયા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન. ખટમાસ પૂરણ
તપ થયું ત્યારે પધાર્યા ભગવાન, માંગ્યા કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણુને ઉડી શકું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કુંભાડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. શુકદેવ કહે રાય સાંભળો આ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. હવે સાંભળીશું કડવું 17મું. ભાદરવે જે કરે હરોતરા શત્રુ પાસે માંગે શીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે છળ વડે પર્વત કોરાય. જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ નદી નૃપને કમલા. એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા માહે પીરોજાના પાટ. હૈ શાળા ગજશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાતે જાગો તો નવ મીચો લોચન રે. ઓખા કેરા માળિયામાં રખે ચંચરે પવન. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહે કરતી ઉત્તમ કામ. ઘડી એકલા લાવે સોગઠા ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે. જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળ્યા માય રે. હવે સાંભળીશું કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બની ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દાડા 4 રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. હવે સાંભળીશું કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગરવી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય. 2 નવ એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. હવે સાંભળીશું કડવું 20મું. ચિત્રલેખા એની પેર બોલી સાંભળ સૈયર વાત. તારે કાજે નહીં પરણાવે બાળ મારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાઈના હાથ. તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો અજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહે બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાર. ચિત્રલેખા સૈયર મારે ઉપાય કરવો સાર. હવે સાંભળીશું કડવું 21મું. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે. ઓખા તારે બાઈ બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારા શોભિત શણગાર રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા જાય રે. હવે સાંભળીશું કડવું 22મું. હારે બેની તારે વિછુલા કર કંકળ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર. શેઠો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે આ તુલે શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ રે નહીં જોઉં વાટડી રે.
હવે સાંભળીશું કડવું 23મું. વરવાને થઈ પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું અણસારે દોહલ્યા, કેમ લીજે મારી બેન રે, દોષકર્મને દીજે વિષ ગોળી ગોળી પીજે. આજ મારે ભૂંડી જો બન્યું મદપૂરણ મારી કાઈજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાયજી. સૈયર સાસરે નિત્ય જાઈને આવે, સૈયર મુજ સમાણીજી, હું અપરાધ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સૈયર એરે દુખે હું દુબળી, મને અન્ન ઉદક ન ભાવેજી, આ રૂડી શૈયાને સૂતા નિંદ કઈ પેરે આવેજી રે. સૈયર જળ વિનાની વેલડીને લૂણ વિના જેનું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સૈયરજી ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યોજી, હું અભાગણી પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે. સૈયર મરદજાદા માટે માણસ કરે આંખનો અણસારોજી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારોજી. સૈયર સ્વામી કેરો સંગ નહીં, શ્યામને એથી બીજું શું નરશુંજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજો બંજાય જરતું રે. સૈયર બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે. સૈયર વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકજી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે. સૈયર સુખ દુઃખ કર્મે કર્યું છે હું, લેવાય મારે પાપેજી, બાંધોગરી મારા કર્મ કરી શૂળીએ ચઢાવી બાપરે. સૈયર મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આધો પાલવ તાણી રે. સૈયર અકળ ગતિ છે ગોવિંદજીની શું નીપજ છે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. સૈયર હવે સાંભળીશું કડવું 24મું. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી, જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીને કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કોળમાં જો, પ્રતિષ્ઠા જાય ને પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જાય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપના બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે જો દર્શન જો, બેની છોકર રમત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગે જો, બેની સખી રહે પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં છાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીતિ દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખા બાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માતા ઉમિયાને અરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. હવે સાંભળીશું કડવું 25મું. બાઈ તું એ કુંવારી સાંભળ સૈયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદી બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચડે પામે જે વસ્તુઓ મૂલ્ય. હવે સાંભળીશું કડવું 26મું. ગોરીમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી, ગોરમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હું લામણી, ગોરમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરમાં માંગુ રે દેર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી, ગોરમાં માંગુ રે હું તો વારંવાર
ચાંદલો ચૂડો ને રાખડી, ગોરમાં માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. હવે સાંભળીશું કડવું 27મું. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ ને વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય. હું તો આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે. હું તો બેનની કહેતી હતી જે નહીં ગોરીમાં તોલે, પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રો બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગા ધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું એ ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. હવે સાંભળીશું કડવું 28મું. હું તો હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. નેપુર વાજે વિછતા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાએક હાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર. વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અંગ શિવો શંખાવણી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે પાર્વતીને એ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણતણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાગી લોચન લીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. હવે સાંભળીશું કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણે જ તીરેથી અમે અગળા થયા પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂંજવા સામો દીધો સાપ, પરણ્યા પહેલું રંડાપણ થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરું ને નદી જે છે, માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. હવે સાંભળીશું કડવું 30મું. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માંગ્યું વર હું આપું તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરણશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ. નિર્જલ થઈ કામ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી 3એ કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર. શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો સૌણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણતણો જીવન. તું તો જાગ્યો કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવું સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈ દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીને દિન.
સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભાવન, આજ સ્વપ્નમાં આવશે તુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમતો, આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વઈ ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું ને રખે મિથ્યા હોય. વા વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, એ આવ્યો તો આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું, જ્યારે ઓખાબાઈએ ડોટ મૂકી દ્વાર ઉઘાડ્યું, ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ જ એક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાવ વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈ ને મીચાણા લોચન, સ્વપ્નમાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન. હવે સાંભળીશું કડવું 31મું. સ્વપ્નાંતરમાં દીઠી સરોઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખળકે મીંધળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભણી નિંદ્રામાંથી જાગી રે, ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે તો કેમ કરી થાશે અળગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે, તારે જે જોઈએ તે માંગ રે. ઓખા ભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ પીધું. બીડી પાનની અડધી કરડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુજને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર આણી રે, આપો રે અણીવાર. મિત્રો, અહીં ઓખાહરણ કથાનો 1 થી 31મો કડવું પૂરું થાય છે. કથાને એક લાઈક કરી કોમેન્ટમાં જય મહાદેવ જય મા ભગવતી લખજો. તો મિત્રો ફરી મળીશું આવી સરસ કથા સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.